મહત્વના સમાચાર રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલ મેળવવા માટે વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ઈંધણનો જથ્થો ખૂટી જવાની અફવાના પગલે શહેરના લગભગ તમામ પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી છે। ગઈકાલે દિવસ દરમિયાન અસાધારણ માંગ વધવાના કારણે અનેક પંપો પર જથ્થો ખાલી થઈ ગયો હતો અને રાત્રિના સમયે વેચાણ બંધ કરવાની ફરજ પડી હતી। જો કે આજે નવો જથ્થો આવતા અનેક સ્થળોએ ફરીથી વેચાણ શરૂ થયું છે, છતાં લોકોમાં પેનિક યથાવત હોવાથી પંપો પર પડાપડી જોવા મળી રહી છે। તો રાજકોટમાં બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે। સરકારે અપીલ કરી છે કે પેનિક થવાની કોઈ જરૂર નથી। સરકાર પાસે જથ્થો ઉપલબ્ધ છે, છતાં પરંતુ લોકો માનવા માટે તૈયાર ન હોય તેવી રીતે લાંબી કતારો અત્યારે હાલ પણ સામે જોવા મળી રહી છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધનંજય રાજકોટથી જોડાઈ ગયા છે। ધનંજય, રાજકોટમાં બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર અત્યારે હાલ લાંબી કતારો જોવા મળી રહી છે। જે પ્રમાણે સરકારે પોતાનું નિવેદન આપ્યું છે કે તેમની જોડે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, સંચાલકો પેટ્રોલ પંપ પર જે ઊભા છે તે પણ તેવું કહી રહ્યા છે કે ડરવાની કોઈ પણ જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી। તો આખરે લોકો કેમ લાંબી કતારો લગાવી રહ્યા છે તે પ્રશ્ન અત્યારે હાલ સૌથી મહત્વનો છે। એ રીતે આવતી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં છે તે અત્યારે કફોટની લીધે છે તો તમામ પેટ્રોલ પંપ પર છે લાંબી કતારો જોવા મળી રહી છે। કે રાજકોટનો એક મુખ્ય જે રિંગ રોડ છે ત્યાં આવેલો આયોસી નો પેટ્રોલ પંપ છે તે અત્યારે બહુ લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। તેમજ અનેક વસ્તુઓ છે તે સામનો કરવો પડશે, કારણ કે અત્યારે લોકો એક સોશિયલ મીડિયા મારફત છે તે ખોટી અફવાઓ ફેલાવતા હોય છે, ત્યારબાદ છે તે લોકોને એક ભયમુક્ત વાતાવરણમાં થઈ જતું હોય છે, ત્યારબાદ છે અત્યારે લાંબી કતારો છે તે લાગવામાં આવી રહી છે। તેમજ અત્યારે લોકોના મનમાં એક જ છે કે અત્યારે પેટ્રોલ છે જ નહીં, જ્યારે અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં આવીને પેટ્રોલ છે તે પુરાવી રહ્યા છે। તેમજ હાલ અત્યારે વાહન ચાલકો છે તે જરૂરિયાત હોય છે આ પેટ્રોલ છે તે જરૂરિયાત વસ્તુઓ ગણવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે આપવાના લીધે છે તે અહીં ખોટી રીતે છે તે કરવામાં આવી છે। આપણે કાકા સાથે વાત કરીશું। કાકા, તમે કેટલી વર્ષથી અહીંયા લાઈનમાં ઉભા છો અને ક્યારે વારો આવ્યો તમારો? કાકા, શું કહેશો, આ અફવા છે કે તમને શું લાગે છે? ધન્યવાદ। તો આપણે જે લોકો કહી રહ્યા છે કે અત્યારે અફવાના લીધે છે કે લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાઈ, તમે કેટલી સમયથી લાઈનમાં અત્યારે ઉભા છો અને શું છે કે સરકાર પાસે શું માંગ છે આપની? આ વ્યવસ્થા બહુ સવારના જેટલા લોકોની રિક્વાયરમેન્ટ છે એટલા પેટ્રોલ પંપ સિટીમાં નથી, એ રિક્વાયરમેન્ટ સરકારને પૂરી પાડવી જોઈએ। ખાસ તો સોશિયલ મીડિયામાં અત્યારે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તેને લઈને આપ શું કહેશો? કારણ કે ખરેખર જો તંગી તો છે પેટ્રોલની, કારણ કે બધાને પેટ્રોલ પૂરેપૂરું મળી ગયું છે, તો આપ કઈ રીતે જોશો આ મુદ્દાને? મને સોશિયલ મીડિયાના ખબર બહુ આઈડિયા નથી, બટ એટલો છે કે બધા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અવેલેબલ છે, તેમ છતાં લાઈન કેમ છે એ સરકારે ફિગર આઉટ કરવું જોઈએ। એ તો વધારે પેટ્રોલ પંપ નાખે તો પછી પેટ્રોલની વ્યવસ્થા કરે, બટ આઈ થિંક એટલો બધો પ્રોબ્લેમ એનો નથી થતો। ધન્યવાદ। તો અત્યારે તમે દ્રશ્યો તો જોઈ રહ્યા છો કે ત્યાં લાંબી કતારો છે તે જોવા મળી રહી છે, તેમજ અનેક લોકો છે તે પણ કહી રહ્યા છે કે અહીં ખોટી છે તે કતારો કરવામાં આવી રહી છે ને આ વસ્તુ છે તે ખોટી સોશિયલ મીડિયા મારફત છે તે ખોટી ફેલાવવામાં આવી રહી છે। તેમજ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, એટલે સરકારને પણ કહી રહ્યા છે કે કંઈક વ્યવસ્થિત વ્યવસ્થા કરો। અમને પણ ખબર છે કે પેટ્રોલનો છે તે જથ્થો છે તે ખૂટતો નથી, પણ ક્યાંક ને ક્યાંક લોકોનો છે તે મનમાં છે તે પેનિક થઈ ગયા છે, ત્યાંથી લોકોને લાંબી ભીડો કરવામાં આવી રહી છે। જી આભાર ધનંજય, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો રાજકોટમાં બીજા દિવસે પણ લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલ પંપની બહાર લોકો ભીડ કરી રહ્યા છે અને ટ્રાફિક જેવી સ્થિતિ પણ સર્જાઈ છે, જ્યાં સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે પેનિક થવાની જરૂર નથી, છતાં પરંતુ અત્યારે હાલ પણ તેની તે જ સ્થિતિ જોવા મળી છે।